હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જેડબલ્યુ નો એક એવો પીવાયક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છે કે જેમાં ઘણા ખરા સ્ટુડન્ટ્સને ડાઉટ જ હોય છે અને પેલી ટ્રાય એવો આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં તેઓ ફેલ થઈ જાય છે. ક્વેશ્ચન એફસીવર માં કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સમાં પણ આપેલો છે, એ એક્ઝામ્પલના ફોર્મમાં આપેલો છે. આપણે એને હું તમને બહુ મસ્ત રીતે સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન કરું છું. અહીંયા તમે જો કે એક કેપિટલ એમ માસનું વેજ આપેલું છે, એટલે કે ઇન્ક્લાઇન એટલે કે ઢાળ આપેલો છે અને એની ઉપર સ્મોલ એમ માસનો બ્લોક મૂકેલો છે. એમણે એવું કીધું છે કે બધી સરફેસ ફ્રિક્શનલેસ છે. ઓલ સરફેસીસ આર એઝ્યુમ્ડ ટુ બી ફ્રિક્શનલેસ. ફાઇન્ડ ધ એસેલેરેશન ઓફ સ્મોલ એમ વિથ રિસ્પેક્ટ ટુ વેજ. એટલે કે આ વેજ ઉપર એટલે કે આ ઢાળ ઉપર આ સ્મોલ એમ છે એ નીચે તરફ જશે, કેમ કે ફ્રિક્શન છે નહીં. mg sin θ લાગે તો mg sin θ ના લીધે કંઈક ને કંઈક નીચે જશે. તો આ ડિરેક્શનમાં મારે એસેલેરેશન કેટલું થશે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે સિમ્પલ વસ્તુ છે, જ્યારે આનો એફબીડી તમે ડ્રો કરશો તો mg sin θ અહીંયા આવશે mg cos θ અને એક નોર્મલ લાગશે વેજના લીધે. અહીંયા જે mg cos θ લાગે એટલે નોર્મલ લગાવશે, નોર્મલ લાગે છે. હવે વેજ એટલે કે ઢાળ ઉપર તમે જોવો ને તો નોર્મલ વેજ આમ લગાવ્યું તો વેજ ઉપર એક નોર્મલ આ ડિરેક્શનમાં લાગશે. બીજી વસ્તુ છે કેપિટલ mg નું વેઇટ ના લીધે અહીંયા સરફેસ છે તો સરફેસ એ ઉપર તરફ n પ્રાઇમ જેટલું એક નોર્મલ લગાવશે એટલે વેજ નો એફબીડી આ છે અને સ્મોલ એમ નો એફબીડી આ છે. હવે સિમ્પલ વસ્તુ છે, આ બે તો એકબીજાને કેન્સલ કરી નાખે. આ n ના લીધે શું થશે, એના બે કમ્પોનન્ટ પડશે. અગેન અહીંયા એના બે કમ્પોનન્ટ પડે છે તો અહીંયા આ આવે છે n cos θ અને આ બનશે n sin θ. જસ્ટ બીકોઝ આ θ હશે ને અહીંયા તો અહીંયા θ બનશે એટલે 90 માઇનસ θ અહીંયા θ આવશે છેલ્લે. તો આ n ના બે કમ્પોનન્ટ પડી ગયા છે. n cos θ અને mg એ અગેન આ n પ્રાઇમ સાથે બેલેન્સ થઈ જશે એટલે એનું કઈ નથી વાત. આ n sin θ ના લીધે વેજ આ ડિરેક્શનમાં મોશન કરશે. લેટ અસ સે ધેટ e a નોટ એસેલેરેશન થી મોશન કરશે. તો આના ઉપર શુડો લાગશે m a નોટ શુડો એટલે કે આભાસી બળ લાગશે. હવે એના પણ ઘટકો પડશે ને, બે કમ્પોનન્ટ પડશે. અહીંયા θ હોય તો z બનશે અહીંયા θ. સો અહીંયા બનશે m a નોટ cos θ અને અહીંયા આવશે m a નોટ sin θ. તો તમને ખબર પડી વેજ એટલે કે આ જે ઢાળ છે એને પેરેલલ કેટલું એસેલેરેશન આવ્યું, આટલું આવ્યું. જે એક્સેલરેશન રિસ્પોન્સિબલ છે મોશન માટે એટલે g sin θ પ્લસ a નોટ cos θ. આ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે મેં આના એક એફબીડી જો તો આ ઇક્વેશન તો મેં બેલેન્સ કરી નાખ્યો કે અહીંયા ફ્રિક્શન છે ને એટલે આ રિસ્પોન્સિબલ છે એટલે આ ઇક્વેશનનો તો યુઝ થઈ ગયો. હવે બાકી કયું રહ્યું સ્મોલ એમ ના એફબીડી માં તો mg cos θ. એ mg cos θ કોને બેલેન્સ કરશે તો એની ઓપોઝિટમાં જે મોશન કરે છે એટલે કે એની ઓપોઝિટમાં જે ફોર્સ લાગે છે mg cos θ ઇઝ ઇક્વલ ટુ n પ્લસ m a નોટ sin θ. આ બીજું ઇક્વેશન મળી ગયું છે. અને ત્રીજું ઇક્વેશન તો હવે આમાં કઈ બે જ એક્સ એક્સિસ આ થઈ ગઈ, વાય એક્સિસ થઈ ગઈ એટલે કે બે જ ઇક્વેશન્સ ફોર્મ થાય છે. ત્રીજું ઇક્વેશન ફોર્મ થશે નહીં, m a નોટ તો વ્યૂઝ જશે કેમ કે અમે કમ્પોનન્ટ લઈ લીધા છે. હવે વેજ ઉપર ફોકસ કરું તો વેજમાં મેં તમને કીધું છે આ બે છે n પ્રાઇમ ને બેલેન્સ કરશે. હવે વધ્યો n sin θ, એ n sin θ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એસેલેરેશન થાય m a નોટ. હવે આની ઉપરથી n મળે m a નોટ sin θ. ટૂંકમાં થર્ડ ઇક્વેશન આવ્યું. આ ત્રણ ઇક્વેશન ઉપરથી મારે a લાવવો છે. તો સિમ્પલ વસ્તુ છે, n જરૂર નથી તો n અહીંયા પુટ કરી દઉં છું એટલે a નોટ મળી જશે ને, a નોટ ના ફોર્મમાં આવશે m a નોટ અપોન sin θ and capital M a નોટ sin θ. તો LCM લઈ લઈશ તો અહીંયા શું આવશે sin સ્ક્વેર θ, અહીંયા સ્મોલ m આવશે. તો અહીંયાથી a નોટ ને હું સબ્જેક્ટ કરું તો શું આવે છે mg cos θ ઇન્ટુ sin θ અપોન કેપિટલ M સ્મોલ m sin સ્ક્વેર θ. આ મળી ગયું છે શું a નોટ. હવે a નોટ ને અહીંયા મૂકી દઉં એટલે મને a મળી જશે. એ કેવી રીતે આવે છે તો a ઇઝ ઇક્વલ ટુ g sin θ પ્લસ mg cos θ sin θ અપોન કેપિટલ M પ્લસ સ્મોલ m sin θ. આ a નોટ થઈ ગયો જી ઇન્ટુ મારે cos θ કરું એટલે cos θ એટલે અહીંયા cos સ્ક્વેર થઈ જશે. હવે અહીંયા LCM લેવું એટલે કે લસા લઉં તો આવશે mg sin θ પ્લસ સ્મોલ m g sin સ્ક્વેર θ પ્લસ આ તો હજી ઊભું ઊભું છે mg cos સ્ક્વેર θ sin θ ડિવાઈડ બાય m પ્લસ સ્મોલ m sin θ. હવે અહીંયા મારે છે ભૂલ થઈ ગઈ છે, અહીંયા sin સ્ક્વેર θ આવશે. અહીંયા sin સ્ક્વેર છે ને, a નોટ મૂકું અહીંયા તો અહીંયા sin સ્ક્વેર છે એટલે અહીંયા sin સ્ક્વેર આવશે એટલે અહીંયા sin સ્ક્વેર આવશે, અહીંયા sin સ્ક્વેર છે તો આ mg sin θ પછી આ જ્યારે g sin θ સાથે મલ્ટીપ્લાય થાય ત્યારે sin નો ઘન થઈ જશે. બરોબર. હવે તમે જો તો આમાં mg sin θ તો એમને આવશે પ્લસ આ બે માંથી કોમન શું આવે છે તો mg sin θ એક કોમન લઉં તો વધ્યું શું mg sin ઘન છે તો ઘન માંથી એક sin θ કોમન આવે તો sin સ્ક્વેર વધશે, sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ થઈ જશે. આમાંથી mg sin θ કોમન તો cos સ્ક્વેર વધશે ડિવાઈડ બાય કેપિટલ M પ્લસ સ્મોલ m sin સ્ક્વેર θ. તો sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ સુધી જાય છે 1. તો આપણે એસેલરેશન જે છે ફાઇનલી એનું ઇક્વેશન મળી ગયું છે. ક્લિયર થઈ ગયું. તો આવી રીતે તમારે આના બેના એફબીડી ઉપરથી બે ઇક્વેશન મળશે, આના એફબીડી ઉપરથી એક ઇક્વેશન મળશે. એ ત્રણેય ઇક્વેશનમાંથી તમારે એટલીસ્ટ a નોટ લાવવાનું છે. એ a નોટ એટલે કે આભાસી જે ફોર્સ લાગે છે સ્યુડો ફોર્સ, એનું એસેલરેશન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. એ સ્યુડો ફોર્સનું એસેલરેશન એટલે કે આ વેજનું જે આ ડિરેક્શનમાં એસેલરેશન છે એ પણ મળી ગયું. ક્યારેક પૂછે તો વેજનું એસેલરેશન કેટલું હોય તો અહીંયા સુધીનો ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. આઈ હોપ કે તમને વ્યવસ્થિત આખો વિડીયો સમજાયેલો હશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.